વિરાટ કોહલી કારકિર્દીની શરૂઆતમાં જેટલો અગ્રેસિવ હતો તેટલો આજે નથી. લગ્ન કરીને પરિવાર વધ્યા બાદ તેનો ગુસ્સો વધુ ઓછો થયો છે. પરંતુ ઘણીવાર એવું બને છે જ્યારે વિરાટ પોતાના ગુસ્સા પર કાબુ રાખી શકતો નથી. બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા મેલબોર્ન એરપોર્ટ પહોંચી ત્યારે પણ કંઈક આવું જ થયું છે. ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર જ્યારે ટીમ ઇન્ડિયા મેલબોર્ન એરપોર્ટ પર પહોંચી ત્યારે કેટલાક રિપોર્ટર્સ અને કેમેરામેન વિરાટ કોહલીના પરિવારની તસવીરો લઈ રહ્યા હતા. વારંવાર ના પાડવા છતાં તે માન્યા નહીં. વિરાટ કોહલીએ શરૂઆતથી સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના બાળકોને લાઇમલાઇટમાં રાખવા માંગતો નથી. જ્યારે પણ તે ભારતમાં હોય છે તે મીડિયાને પહેલાથી જ આ વિનંતી કરે છે અને ભારતીય મીડિયા પણ ખેલાડીની આ વિનંતીને માન આપે છે. પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયા સાથે આવું નથી. કોહલીએ મીડિયાના અન્ય સભ્યોની સામે જોરદાર દલીલ કરતા ચેનલ 9ના રિપોર્ટરને ઠપકો આપ્યો હતો. તંગદિલીભરી વાતચીત બાદ કોહલી સ્થળ છોડી ગયો અને પછી પાછો ફર્યો અને કંઈક બીજી વાત કરતા હોવાનું જોવા મળી આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.